મિત્રો, આ વિડીયો અમે મનોરંજન માટે બનાવ્યો હતો, કેમ કે વ્યક્તિઓને શીખવામણ મળે. અમારા છોટુભાઈને છે ને કઈ તકલીફ નથી, બસ આ અમે શીખામણ આપ્યા માટે આ વિડીયો બનાવ્યો હતો. કારણ કે કેટલાક વ્યક્તિઓ આ રીતના બોલી ન શકતા હોય તથા અપંગ હોય, આંધળા હોય, વગેરે વગેરે જેવા વ્યક્તિઓ રહેતા હોય. ભગવાને બધાને એક સરખા ન બનાવ્યો એ તમને પણ ખબર છે. આવા વ્યક્તિઓ છે કામે જવું હોય તો તેને બહુ જ મુશ્કેલી પડતી હોય છે. ત્યાં અમારે આ તો ખાલી એક ઝલક જ છે, પણ બીજા વ્યક્તિઓ ઘણી રીતે એને હેરાન પરેશાન કરતા હોય અને ઘણા તો એને મજૂરી ઓછી આપતા હોય, આ તે વગેરે પ્રશ્નો થતા હોય. આ અમે ખાલી તમને એક ઝલક બતાવી કે આવા વ્યક્તિને આ રીતે બની શકે. તો મારી એવી નમ્ર વિનંતી છે કે તમે બધા છે ને આવા વ્યક્તિમાં સપોર્ટ કરો તથા મજૂરીએ જતા હોય તો તેને સાથે લઈ જાઓ, હારે રાખો, એની સાથે બોલો. એની પણ એક વેદના હોય છે, એને પણ દિલ હોય છે, તેને પણ ખોટું લાગી શકે છે. તો અમે તમે અમારા છોટેની વાત સાંભળો, એને કઈ તકલીફ નથી, બસ ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે. તો તમે આવા વ્યક્તિઓ જો તમને મળે અને તમારી સાથે કામે આવતા હોય તો તેને મદદ કરો, વગેરે વગેરે જેવી તમે એને સહાયતા કરો, એવી મારી નમ્ર વિનંતી. બસ આ વિડીયો જોઈને જો એક વ્યક્તિને પણ મદદ થઈ શકે એમ હોય તો અમારે આ વિડીયો બનાવવામાં અમારી સફળતા જાહેર થશે. બસ આ અમે કોમેન્ટ, વ્યૂ કે લાઈક માટે આ વિડીયો નથી બનાવ્યો. બસ આવા વ્યક્તિઓને મદદ કરવાની શિખામણ એક આ ઝલક દ્વારા અમે અમારાથી બનતી કોશિશ કરી છે. તો થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. તો અમારી છોટરની થોડીક વાત સાંભળો. અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો ભીષણ જોને ગાંડી શોભરી નારજે, ઓ ગાંડા હનુમાન ને ગાંડા વિભીષણ જોને ગાંડી શોભરી નાર. આ ગાંડા ગૃહ હે એ જ પગ ધોઈને મારા ગાંડા ગૃહ હે એ જ પગ ધોઈને એ જોને પ્રભુ તારા ભોગ પાર. આવી હાલી ગાંડા ને વણ જાય,
વાલી કાંઈ ગાંડાને વણ જારજે ગાંડાને વણ જાર એ જે